અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ પણ સતત ત્રીજા દિવસે આ જ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો. ત્યારે મોડે મોડે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે હરકતમાં આવ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા જમીનના માલિકો સામે પણ ગુનો દાખલ કરાશે. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખી ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવે છે, જેની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે. ઉદ્યોગો પણ ઘણીવાર સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે, જેને સ્ક્રેપ ગોડાઉનમાં રાખવામાં આવે છે અને આગ સહિતની વારંવારની ઘટનાઓ બને છે, જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને જાણ કરવામાં આવશે અને આમ છતાં જો આવી કોઈ પણ પ્રવૃત્તિ માલુમ પડશે તો તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે. એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે. આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં આવેલ ભંગારના ગોડાઉનોમાં અવારનવાર આગના બનાવો નોંધાયા છે. આ અંગે ઔદ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગોનો સંગ્રહ કરાય છે, જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે. અનેક કિસ્સાઓમાં જમીનો ભાડે રાખીને ગેરકાયદેસર રીતે વેસ્ટ સંગ્રહ કરાય છે અને સમયાંતરે લાગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે. આ ઘટનાઓની રાજ્ય સ્તરે નોંધ લેવાતા જીપીસીબીએ કડક વલણ હાથ ધર્યું છે.